અને આ એનું 18મું વર્ષ છે. મારું નામ વિમલ રાઠોડ. આજે આપણે બાળકો પરીક્ષા નજીક આવી રહી છે તો ઘણા બાળકોને જે પરીક્ષાનો ડર છે, સ્ટ્રેસ છે કે સર ગણિત અઘરું પડે છે, વિજ્ઞાન અઘરું પડે છે, ગણિતમાં સર સૂત્ર ભૂલી જવાય છે, વિજ્ઞાનની અંદર વાંચેલા પ્રશ્ન યાદ નથી રહેતા, તો બીજા જેવા સબ્જેક્ટ છે તમારા સોશિયલ સાયન્સ એટલે કે એસએસ, ગુજરાતી, સંસ્કૃત, તો સર આટલો ઓછો સમય છે સર, 20 થી 25 દિવસ બાકી છે, એની અંદર અમારે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે વાંચવું, અને સર અમારે ઓછા સમયમાં હવે તૈયારી કેવી રીતે વધુ કરવી, તો એની બાળકો આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો સૌ પ્રથમ હું એક તમને જનરલ ચર્ચા જણાવું છું કે આપની એક્ઝામ નજીક આવી રહી છે, બરાબર? તો એની અંદર આ વખતે જે પેપર સ્ટાઇલ તમારી નવી છે જેમાં સેક્શન એ 24 માર્કનો છે, જેની અંદર નાના નાના પ્રશ્ન, MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા જે પૂછાવાનું છે. તો એના માટે બાળકો તમારે ખાસ કરીને જે તમે કોઈ પણ પ્રકાશન વાપરતા હોય અથવા તો બુક હોય અથવા તમારે ટીચરે બનાવેલી નોટ્સ છે એને ખાસ કરીને વાંચો. નાની નાની લાઈન પણ વાંચો, કેમ કે આપણે ઘણી વખત કેવું કરીએ છીએ, ઉતાવળમાં વાંચી જઈએ છીએ. એની અંદર નાના નાના જે પ્રશ્ન છે, MCQ છે, શોર્ટ આન્સર છે કે જોડકા છે, એને આપણે સમજતા નથી, બરોબર? એટલે ડાયરેક્ટ વાંચી જઈએ છીએ. તો અત્યારનો જે 20-25 દિવસનો જે સમય બાકી છે એમાં શાંતિથી તમે ચેપ્ટર વાંચશો ને, તમે ટ્રાય કરજો, 1 મિનિટ ટ્રાય કરજો કે 1 મિનિટનું તમારે પેરેન્ટ્સને કહેવાનું કે તમે ટાઈમર સેટ કરો કે 3 મિનિટનું ટાઈમર સેટ કરો, તો તમે કેટલા પેજ વાંચી શકો છો. તો તમે જોશો તો તમે શાંતિથી જો રીડિંગ કરશો તો 2 થી 3 પેજ આરામથી, 2 પેજ તો આરામથી તમે વાંચી શકશો, એટલે કે બુકનું આગળનું અને પાછળનું. અને જે તમને યોગ્ય લાગે કે આટલી વસ્તુ સારી છે, કંઈક નવી છે, બરોબર, તો એના વસ્તુ નીચે એ MCQ કે SQ કે કોઈ પણ નવા પ્રશ્ન નીચે તમે ટીક કરતા જાઓ, બરાબર? જેથી કરીને તમારી આખી બુક દરમિયાન તમે 10 થી 12 કલાક કે 15 કલાક ફાળવશો ટુકડે ટુકડે કરીને, ખાસ કરીને વિજ્ઞાનની અંદર અને સોશિયલ સાયન્સની અંદર, બરાબર? તો શું થશે કે તમારા MCQ, ખરા ખોટા કે ખાલી જગ્યા કે જોડકામાં ક્યાંય પણ માર્ક્સ કટ નહીં થાય. બીજી વસ્તુ, ઘણા બધા પ્રકાશન મળે છે, તમારા ગાલા પેપર સેટ છે કે કોઈ પણ અધર પેપર સેટ છે, એ બધા જ પેપર સેટના તમે 24 માર્કના જાતે સોલ્વ કરો. તમારી ટેવ કેવી હોય છે, પાછળથી જવાબ જોવા, ટીક કરી લેવું, પછી વાંચવું, ના, એ રીતે નહીં આવડે. સૌથી પહેલા તમે શું કરો, તમે જે તૈયારી કરી છે એ તૈયારી મુજબ તમે જાતે એને સોલ્વ કરો, જાતે લખો, અને પછી તમે પાછળ ચેક કરો જાતે કે ઓકે તમારા કેટલા સાચા પડ્યા છે, કયા રોંગ પડ્યા, કેમ ખોટા પડ્યા છે, એના ઉપર જાતે સેલ્ફ તમે ચર્ચા કરો, બરાબર? પછી હવે આપણે વાત કરીએ સેક્શન B ની અંદર, તો 2 માર્ક્સના શું કહેવાય, 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન અને 4 માર્કના પ્રશ્ન, બરોબર, જે આપણે યાદ રાખવાના છે, સમજવાના છે. પ્રશ્ન શું પૂછાયો છે, એનો જવાબ શું લખવો, કેટલા લાઈનમાં લખવો, એ આપણને ખબર પડવી જોઈએ, કેટલા મિનિટમાં પૂરું કરવું. તો એના માટે આપણે જે પણ બુકની અંદર જે આખું પ્રકરણ વાંચ્યું હશે એના મુજબ આપણે એને પ્રશ્નના જવાબને લખવાનો છે. ઘણા બાળકો પેપરની અંદર એ રીતે લખતા હોય છે કે ટીચર કે સરને ચેક કરવું જ ના ગમે, એટલું બધું ભેગું તમે કરી દો છો કે એની અંદર ટીચરને જોવું પડે કે આને રફકામ કર્યું છે કે પેપર લખ્યું છે. તો બાળકો ખાસ કરીને મારો આગ્રહ છે કે પેપરમાં બની શકે તો બંને બાજુ, જો તમે 10માં હોય તો બંને બાજુ લાઈન ડ્રો કરો. જે પ્રશ્ન તમારે લખવાનો છે સેક્શન A, B, C કે D માં, એને ક્વેશ્ચન કરીને તમે લખો, પછી એનો બુલેટ પોઈન્ટ લખો. જેમ કે તમને પૂછાયું છે કે હૃદયની આકૃતિ સહ સમજાવો, ટૂંકનો લખો, તો લખો હૃદય, પછી એને બુલેટ પોઈન્ટથી તમે એના ટોપિકથી ટોપિક લખતા જાઓ. પછી જ્યાં જગ્યા મળે છે ત્યાં વિસ્તૃત એટલે કે સારી આકૃતિ દોરો, મોટી આકૃતિ દોરો, આકૃતિના ખાસ કરીને નામ નિર્દેશન કરો, તો જેથી કરીને ટીચરને તમારું પેપર ચેક કરવું ગમશે, તમને માર્ક્સ આપશે. બીજી વસ્તુ, ગવર્મેન્ટે આ વખતે જે કીધું છે એ પ્રમાણે કે એવું નહીં જોવાય કે ગ્રાઇડની અંદર કે બુકની અંદર આપેલો બેઠો જ આન્સર તમારો ચેક થશે. તમને જે યાદ રહ્યું છે, તમને જે પ્રશ્ન વિશે સમજાયું છે, એ જ પ્રશ્નને સમજીને તમારે એનો જવાબ લખવાનો છે. ખાસ કરીને મેં આટલા વર્ષોમાં ઘણા બધા પેપર જે ચેક કર્યા છે, એમાં શું હોય છે, બાળકો પ્રશ્નને સમજે, કદાચ એવું વિચારે કે ત્યાંના સર કેવું વિચારશે કે હું આવું પેપરમાં જવાબ લખી શકાય,
ચોક્કસથી લખી શકાય. તમને જે આવડતી વસ્તુ ચોક્કસથી તમે લખી શકો છો. માર્ક્સ આપવું એ ટીચરનું કામ છે, બોર્ડનું કામ છે, બરોબર. આપણે એનો પ્રયત્ન તો કરી જ શકીએ છીએ. એટલે એવું હવે રહ્યું નથી કે તમારે ગોખેલું જ્ઞાન જ અંદર પીરસવાનું છે. તમારી સમજૂતી મેન છે. તમે શું સમજ્યા છો એ ખાસ કરીને પેપરમાં લખવાનું છે. તો એક નિયમ ખાસ આ વખતેનો જાળવી લો કે પેપર ક્યાંય પણ કોરું મૂકવું નહીં, કોઈ પણ વગર કામની ચેકચાક કરવી નહીં, બરોબર. અને ખાલી જગ્યા MCQ દરેક વસ્તુને તમારે સમજીને જ લખવું. વિજ્ઞાનમાં જ્યાં જરૂર જણાય ત્યાં આકૃતિ દોરવી, સ્વચ્છ આકૃતિ દોરવી અને દરેક જવાબમાં પોઈન્ટ પાડીને લખવું. જો આવું પેપર કોઈ પણ પેપર ચેકર ચેક કરે તો એમને પેપર ચેક કરવું પણ ગમે અને તમે જે સમજૂતી લખી હોય તમારી, તમે જે આન્સર લખ્યો હોય એ પ્રમાણે એમને માર્ક્સ આપવા પણ ગમે. થોડીક વાત આપણે ગણિતની કરી લઈએ. તો ગણિતની અંદર પણ બાળકોને દર વખતે જે મૂંઝાય છે પ્રશ્ન છે, સર ગણિત નથી આવડતું, ગણિત બહુ અઘરું છે, ગણિતમાં સર મને ડર લાગે, ફેલ થઈ જવાય. ફેલ થવાનો કોઈ બાળકો ઓપ્શન જ નથી. તમારા ચેપ્ટર્સ કેટલા ઘટી ગયા? ચેપ્ટર્સ એક ઘટ્યું છે, પણ એની સાથે જે અમુક જે ટોપિક હતા જે નતા કામના એ પણ કેટલા બધા ઘટી ગયા છે. તો તમારી તૈયારી એકદમ સરળ થઈ ગઈ છે. હું તમને 4 ચેપ્ટર જે કહું છું, એક ચેપ્ટર આપણે 14મું ચેપ્ટર, 13મું ચેપ્ટર, બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર ને 7મું ચેપ્ટર. જો સામાન્ય ઓપ્શન સાથે આટલા ચેપ્ટર બાળકો તમે કરી લેશો, જે બહુ જ ઇઝી છે, સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ આવે, થોડીક ગણતરી કરવી પડે. તો આવા ચેપ્ટર જો તમે કરી લેશો તો 100% તમારા 60 અપ માર્ક્સ આવી શકે છે, બરોબર. ખાસ કરીને પ્રમેય તૈયાર કરવા આવડે એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે આવા બધા પ્રશ્ન ખાસ કરીને પૂછાતા જ હોય છે. જે ગયા વખતના તમે પેપર જોઈને જુઓ તો એમાં પણ આ બધા પ્રશ્ન પૂછાયેલા હોય છે, જે આપણને બી ખબર છે. તો એ વસ્તુને ખાસ તૈયાર કરવી. ગણિતની અંદર દાખલા ગણવા માટે સૂત્રો જરૂરી જ છે. તો બાળકો એ દાખલો સમજે છે, ગોખે છે, પણ એ ગોખવાનો નથી, સમજવાનો છે. એને આપણે જે પણ સૂત્ર છે એને તૈયાર કરવાના છે. તમને કિંમત અત્યારે હજી 20 દિવસ બી બાકી છે, હજી સુધી તમને એવું લાગતું કે સર મને કિંમત મૂકતા નથી ફાવતી, તો એ તમે સર પાસે શીખો કે સર હું કિંમત કેવી રીતે મૂકું, કેવી રીતે આનો જવાબ લાવું. તો ગણિતના પેપરમાં પણ બાળકો ખાસ કરીને સ્વચ્છ લખવાનું છે, ચોખ્ખાઈ રાખવાની છે, ગણતરી કરવાની છે. તમે સૂત્ર લખશો, કિંમતો લખશો અને જ્યાં સુધી તમારો સાચો આન્સર હશે ત્યાં સુધીના તમને એને માર્ક્સ મળશે. તો બહારનું ખાવાનું ટાળજો, બહાર ફરવાનું ટાળજો અને ખાસ કરીને સૌથી અગત્યની વસ્તુ, જેટલા પેપર લખાય તમારાથી, જેટલા પ્રકાશનના મળે, જેટલું IMP મળે, ખાસ કરીને પેપર સોલ્વ કરજો. અને ના આવડે તો તમારા વર્ગ શિક્ષક કે તમારા ટ્યુશનના શિક્ષકને સંપર્ક કરજો. આ જ સમય છે તૈયારી કરવાનો, માર્ક્સ લાવવાનો. તો આપણી સાથે રજા લઉં છું અને જે સતત બ્રિલિયન્ટ ટિપ્સ આપણને 17 વર્ષથી અને 18મું વર્ષ છે જે આ કાર્યક્રમ આપી રહ્યું છે અને આટલા બધા બાળકો સુધી પહોંચી રહ્યું છે અને આ ટિપ્સ જે અમારો શિક્ષકગણ તમને આપી રહ્યું છે એ બદલ GTPL અને ગુજરાત ન્યૂઝનો આપણે ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ સો મચ.